હેલો, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેમાં આજે પહેલું ચેપ્ટર છે. આજે આપણે શરૂઆત કરવાની છે. જેમાં પહેલું ચેપ્ટર છે એનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એ પાક એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રોપ્સ. પાક એટલે ક્રોપ્સ, ઉત્પાદન એટલે પ્રોડક્શન, એન્ડ વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ. ક્રોપ્સ મેનેજમેન્ટ એન્ડ ક્રોપ્સ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ એટલે કે પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન. હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે પહેલાં આપણે આજે જોઈ લઈએ. તો પહેલાં શું છે? પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં આપણે પાક કઈ રીતે ઉત્પન્ન કરીએ છીએ, ખેતી શા માટે કરીએ છીએ, જેવા અમુક ક્વેશ્ચન આપેલા છે. પછી બીજું છે ખેતીની જરૂરિયાત શા માટે છે. હવે ખેતી આપણા માટે ખેતી કરવી શા માટે જરૂરી છે એ આપણે જોવાનું છે. હવે ત્રીજું છે ખેતીઓની પદ્ધતિઓ. જે ખેતી કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ આપણે જોવાની છે. કયા કયા સાધનો ઉપયોગ થાય છે એ જોવાનું છે. પછી શું આવે છે કે ખેતીની શરૂઆત. હવે ખેતીની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ, કઈ રીતે થઈ, શા માટે ખેતીની જરૂર પડે છે એ જોવાનું છે. પછી પાંચમું છે પાકના પ્રકાર. હવે પાકના કેટલા પ્રકાર છે? અહીંયા 2 પ્રકાર આપેલા છે. એક છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. તો ખરીફ પાક છે એ કઈ ઋતુમાં થાય છે, રવિ પાક છે એ કઈ ઋતુમાં થાય છે એ આજે આપણે જોવાનું છે. અને ખરીફ પાક એટલે શું, રવિ પાક એટલે શું એ પણ જોવાનું છે. એના પછી છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. હવે પાક ઉત્પાદન માટે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જે પદ્ધતિઓ છે એનો એ પણ જોવાની છે. હવે હોમવર્ક છે એ હું છેલ્લે આપીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ. બુઝો અને પહેલી ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. તેમના કાકા એક ખેડૂત છે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાતરડું, પાવડો અને હળ વગેરે. હવે બુઝો અને પહેલી, આની સ્ટોરી તમે આગળના ધોરણમાં પણ જોઈ હશે. તો આ ધોરણમાં પણ તમને દરેક ચેપ્ટરમાં આગળ બુઝો અને પહેલીની સ્ટોરી આપેલી છે. તો આમાં પણ આપેલી છે. તો શું આપેલું છે કે ઉનાળાનું જ્યારે વેકેશન પડ્યું ત્યારે એક એના કાકાના ઘરે ગયા. ત્યાંથી એના કાકા શું હતા? એક ખેડૂત હતા. તો એની સાથે એકવાર એ ખેતર ગયા. ત્યાં એણે અમુક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાતરડું, પાવડો અને હળ. તો આ એવા ઓજાર છે જેના નામ તમે સાંભળેલા હશે. અને જે ન સાંભળ્યા હોય અને ન જોયા હોય એ જોઈ લેજો. તો હું જાણવા માગું છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. હવે બુઝોના મનમાં ક્વેશ્ચન થઈ છે કે જે આ ઓજારો છે, જે પહેલી વાર આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો આપણને જાણવા માટે ઉત્સુક હોઈએ છીએ કે આ કોઈ પણ વસ્તુ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે. એ જ રીતે બુઝોને ક્વેશ્ચન થાય છે કે હું આ જાણવા માગું છું કે આ ઓજારોનો ઉપયોગ કઈ રીતે થાય છે અને ક્યાં થાય છે. હવે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. હવે તમે ક્યાં જોયું બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય? એ ધોરણ 7માં ચેપ્ટર 1 વનસ્પતિઓમાં પોષણ. હવે એમાં તમે જોયું કે દરેક સજીવો ખોરાક દ્વારા જીવી શકે છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પણ એ ચેપ્ટરમાં આવેલું હતું. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? હવે પહેલા ચેપ્ટરમાં વનસ્પતિમાં પોષણ, જેમાં આપેલું હતું કે લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક કઈ રીતે તૈયાર કરે છે. તો એમાં એક શબ્દ આપેલો હતો ફોટોસિન્થેસિસ, એટલે કે પ્રકાશ સંશ્લેષણ, જેને ઇંગ્લિશમાં ફોટોસિન્થેસિસ કહેવાય, તમને યાદ હોય તો ફોટોસિન્થેસિસ છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલી વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. એટલે કે બધા જ સજીવો છે, મનુષ્ય અને બાકીના જે પ્રાણીઓ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તો પ્રાણીઓ પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? હવે વનસ્પતિ તો છે એ પોતાનો ખોરાક જાતે બનાવી લે છે, પણ પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? તો એ આપણે એ ચેપ્ટરમાં જોયું, વનસ્પતિમાં પોષણ, કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક બનાવે છે એ પ્રાણીઓ ઉપયોગમાં લે છે અને એમાંથી પોષણ મેળવે છે. પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? હવે આપણે ખોરાક મેળવીએ છીએ, પણ ખોરાકની જરૂર શું છે? તો ખોરાકમાંથી આપણને શું મળે છે? શક્તિ મળે છે. ખોરાકમાંથી આપણને શું મળે છે? શક્તિ મળે છે. તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી
પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. હવે શરીરમાં અલગ અલગ ક્રિયાઓ થાય છે, જેમ કે પાચન, શ્વસન થાય, ઉત્સર્જન થાય. હવે જે અલગ અલગ ક્રિયાઓ છે એના માટે કેની જરૂર પડે છે? શક્તિની જરૂર પડે છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણીઓ કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. હવે જે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે. જે પ્રાણીઓ છે એ શું કરે છે? વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અને આપણે મનુષ્યો છે એ શું કરે છે? વનસ્પતિ અને પ્રાણી બંને ઉપર બંનેમાંથી ખોરાક મેળવીએ છીએ. હવે આ બધું બેઝિક છે, પ્રસ્તાવના છે, એ તમે આગળના ધોરણમાં ચેપ્ટર પહેલામાં તમે શીખી ગયા. આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણને આપણા દેશમાં બધા માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ? હવે આપણે ખોરાકની આવશ્યકતા છે જ, પણ આપણે બધાને પૂરતો ખોરાક મળે એ માટે આપણે શું કરી શકીએ? તો એના માટે શું જરૂરી છે? ખેતી કરવી જરૂરી છે. તો અહીંયા જોઈએ આપેલું છે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. હવે દરેક સજીવોને ખોરાક મેળવવા માટે પહેલાં તો ખોરાકનું ઉત્પાદન થવું જરૂરી છે. અને ખોરાક કોણ ઉત્પન્ન કરે છે? વનસ્પતિઓ. એક વિશાળ જળ સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. હવે પેલું છે ખેતી પદ્ધતિ. હવે ખેતીની શરૂઆત કઈ રીતે થઈ? તો જો અહીંયા આપેલું છે બોક્સમાં લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. કે જ્યારે 10,000 ઈસવીસન પૂર્વે એટલે કે 10,000 વર્ષ ઈસવીસન પૂર્વે જેટલા વર્ષ છે એ વર્ષમાં શું હતું કે મનુષ્ય છે એ ભટકતું જીવન, એટલે કે એનું કોઈ ઘર નહોતું કે કોઈ પણ ખોરાક માટે એ નિશ્ચિત ખોરાક ભેગો કરી સંગ્રહ કરીને ન રાખી શકતો, એટલે કે ભટકતું જીવન. એટલે કે આમથી આમ જે જગ્યાએ ખોરાક મળે ત્યાં એ રહેઠાણ બનાવે અને ત્યાં ખોરાક પૂરો થઈ જાય એટલે બીજી જગ્યાએ સ્થળાંતર કરે. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો રહેતો હતો. તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો. જ્યારે ખેતીની શરૂઆત નહોતી થઈ ત્યારે સજીવો કઈ રીતે જીવી રહેતા, એટલે કે મનુષ્ય કઈ રીતે જીવતો? તો તે કાચા ફળ અને શાકભાજી ખાતો અને તેઓને ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. અને શરૂઆતમાં એ શું કરતો? કાચા ફળ અને શાકભાજી ખાતા. કોણ? મનુષ્ય. ક્યારે? 10,000 ઈસવીસન પૂર્વે, જ્યારે એનું જીવન ભટકતું હતું ત્યારે. પછી એણે શું કર્યું કે પ્રાણીઓ છે એનો શિકાર કરવાનું શરૂ કર્યું, એટલે કે એમાંથી પોષણ મેળવવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખેતી કરી. હવે પછી ખેતી આવી. પહેલાં તો મનુષ્ય શું કરતો હતો કે કાચા ફળ છે, શાકભાજી છે, એટલે કે પ્રકૃતિમાંથી કુદરતી જે મળે છે એ શું કરતો? ખોરાક તરીકે ઉપયોગ કરતો. પછી શું આવ્યું કે એ પ્રાણીઓનો શિકાર કરતો. અને ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. હવે ખેતીની શરૂઆત કઈ રીતે થઈ? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? પાક. પાકનું તમને ઇંગ્લિશ મેં તમને આગળ જ કીધું જ્યારે ચેપ્ટર ચાલુ થયું હતું ત્યારે. શું કહેવામાં આવે છે? ક્રોપ. શું કહેવામાં આવે? ક્રોપ. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડ, એટલે કે માનો કે કોઈ પણ એક જ પ્રકારના છોડ છે, માનો કે કપાસ છે, ચાલો કપાસ, તો કપાસના એક કરતાં વધારે છોડ, એટલે કે એનો પ્રકાર એક જ છે ને કે કપાસ, તો કપાસના એક કરતાં વધારે છોડ એક જગ્યાએ તમે મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? પાક કહે છે. આ શું છે? પાકની વ્યાખ્યા જે તમારે યાદ રાખવાની છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ ઘઉંના છે. કોઈ પણ ખેતર છે એમાં બધા જ છોડ કેના આવેલા હોય છે? ઘઉંના હોય છે, તો એને શું કહેવાય છે? ઘઉંનો પાક. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. હવે પાક છે એક પ્રકારના હોય નહીં, જેમ કે અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, ફળ છે. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક ઉગાડવાનું જે આપણે જાણીએ છીએ. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. એટલે કે ભારત છે એ વિશાળ આબોહવા ધરાવે છે, એટલે કે અલગ અલગ કોઈ પણ જગ્યાએ વરસાદ હોય, કોઈ જગ્યાએ વરસાદ ના હોય, કોઈ એવી જો આપણે કઈ ઋતુ
નોર્મલી કેટલી ઋતુ હોય છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો અલગ અલગ ઋતુ હોય ને, જેમ કે શિયાળામાં વધારે ઠંડી પડે, ચોમાસામાં વરસાદ પડે, ઉનાળામાં તાપ પડે, તો એ પ્રમાણે પાક ઉગાડવામાં આવે છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને 2 વર્ગમાં વહેંચી શકાય છે. હવે ઋતુઓના આધારે પાકને 2 પ્રકારમાં વહેંચી શકાય છે. તો આ ક્વેશ્ચન આવે કે પાકના કેટલા પ્રકાર છે? તો શું આવે? એક તો છે, પહેલું છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. તો ચાલો આપણે જોઈએ ખરીફ પાક એટલે શું અને રવિ પાક એટલે શું. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. એટલે કે જે પાકને ચોમાસામાં, એટલે કે વરસાદની ઋતુ એટલે કે શું થાય? ચોમાસું. ચોમાસામાં ઉગાડવામાં આવે એને શું કહેવામાં આવે છે? ખરીફ પાક. એ જ રીતે રવિ પાક. રવિ પાક એટલે શું થાય? રવિ એટલે શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહેવાય છે? રવિ પાક. ચોમાસાની ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે એને શું કહેવાય? ખરીફ પાક. અને શિયાળામાં ઉગાડવામાં આવે એને શું કહેવાય છે? રવિ પાક. ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. એટલે કે જે વરસાદની ઋતુ છે એ ક્યાંથી હોય છે? જૂનથી શરૂઆત થાય છે વરસાદની અને અંત ક્યાં થાય છે? સપ્ટેમ્બરમાં. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીની જે ઋતુ છે એને શું કહેવાય છે? વરસાદની ઋતુ એટલે કે ચોમાસું. હવે આ વરસાદની ઋતુ છે એમાં ક્યાં ક્યાં પાક ઉગાડવામાં આવે છે? તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ વગેરે ખરીફ પાક છે. હવે તમને પૂછ્યું હોય ખરીફ પાકના એક્ઝામ્પલ શું છે? તો તમારે શું લખવાનું? ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાકના એક્ઝામ્પલ છે. ખરીફ પાકની વ્યાખ્યા પૂછી હોય તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને શું કહેવાય છે? ખરીફ પાક. અને કઈ ઋતુ આવે? જૂનથી સપ્ટેમ્બર. ક્યાં ક્યાં આવે પાક? ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ. ઓકે, ખરીફ પાક. હવે એ જ રીતે રવિ પાક. શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહેવાય છે? રવિ પાક. જેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. એટલે કે શિયાળાની ઋતુ છે એ ક્યાંથી હોય છે? ઓક્ટોબરથી શરૂઆત થાય છે અને માર્ચમાં અંત થાય છે. હવે એમાં ક્યાં ક્યાં પાક હોય છે? ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી વગેરે કેવા પાક છે? રવિ પાક છે. રવિ પાકની વ્યાખ્યા પૂછી હોય તો તમે શું લખો? શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહેવાય છે? રવિ પાક. એનો સમયગાળો શું છે? ઓક્ટોબરથી માર્ચ. અને એમાં ક્યાં ક્યાં પાક આવે છે? ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. ઓકે, તો પાક ઋતુઓના આધારે પાકના કેટલા પ્રકાર છે? 2. એક તો ખરીફ પાક અને બીજો રવિ પાક. હવે એના પછી છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. હવે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતો નથી? ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. હવે આમાં જો આપેલું છે એક આ બુજો છે. બુજોને ક્વેશ્ચન થાય છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતો નથી? હવે તમે જોયું એ ડાંગર છે એ કેવો પાક છે? ખરીફ પાક છે. એટલે એને ક્યારે ઉગાડવામાં આવે? ચોમાસામાં. શિયાળામાં ઉગાડવામાં આવતો નથી. તો અહીંયા બુજોને ક્વેશ્ચન થાય છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં નથી આવતો? તો અહીંયા પહેલી એને આન્સર આપે છે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉગાડવામાં આવે છે. કેમ કે એને કેવું પાણી જોઈએ છે? વધારે માત્રામાં. હવે વધારે માત્રામાં પાણી ક્યારે હોય છે? ચોમાસામાં. ચોમાસામાં શા માટે વધારે માત્રામાં પાણી હોય? કેમ કે વરસાદની માત્રા વધુ હોય એટલા માટે. હવે પાકને ઉછેરવા માટે ખેડૂતોને અનેક પદ્ધતિ સમયાંતર કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિ કહે છે. હવે ખેતીમાં કોઈ પણ વનસ્પતિ છે, કોઈ પણ પાક છે એને તમે ઉછેરો છો એટલા માટે શું કરવું પડે છે? તમારે ધ્યાન રાખવું પડે છે. સમયાંતરે પાણી આપવું પડે છે, એની ખેતી કરવી પડે છે, અમુક દવાઓ છાંટવી પડે છે, નિંદણ કરવું પડે છે. તો એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ખેત પદ્ધતિ. આ પદ્ધતિઓ નીચે મુજબ છે. હવે જે ખેત પદ્ધતિ છે એના ક્રમ આપેલા છે કે તમારે પહેલાં શું કરવાનું? કોઈ પણ પાક છે એના પહેલાં શું કરવાનું છે? પહેલાં તો પાક જ્યારે તમે ઉગાડો એના પહેલાં શું કરવામાં આવે છે? ભૂમિને તૈયાર કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પાક છે ઘણા સમયથી તમે જોયું હોય તો ઉનાળામાં ભૂમિ એમને તપતી હોય એટલા માટે ભૂમિને પહેલાં કોઈ પણ સાધનથી ટ્રેક્ટર વડે એને શું કરવામાં આવે છે? સમતલ તૈયાર કરવામાં આવે છે. એટલે કે ભૂમિને તૈયાર કરવામાં આવે છે. પછી શું કરવામાં આવે છે? પાકની રોપણી કરવામાં આવે છે. એટલે કે પાકને એમાં
બીજને એમાં જમીનમાં શું કરવામાં આવે છે, રોપવામાં આવે છે, એમાંથી શું થાય છે, છોડ બહાર આવે છે. હવે જે રોપણી કરો છો એના પહેલાં શું કરવાનું હોય છે કે જે પાક છે એના માટે જે તમે બીજ ઉપયોગી લ્યો છો કે જે બીજનો ઉપયોગ કરો છો એને તમારે શું કરવામાં આવે છે, એને ચકાસવામાં આવે છે કે બીજ સારી ગુણવત્તાવાળા છે કે નહીં. તો પહેલું શું આવે, ભૂમિને તૈયાર કરવી. બીજું શું આવે, રોપણી કરવી. અને ત્રીજું શું છે, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. હવે રોપણી કરી, વનસ્પતિમાં છોડ બહાર આવ્યો, બીજમાંથી છોડ બહાર આવ્યો, તો એમાં શું કરવામાં આવે છે, એને સમયાંતરે ખાતર આપવું જરૂરી છે. તો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું જરૂરી છે. તો આગળ તમે કૃત્રિમ અને કુદરતી ખાતર શું છે, એમાં કઈ કઈ વસ્તુ આવે છે એ તમે આગળ જોશો. હવે એના પછી ખાતર પછી શું આવે છે, સિંચાઈ. સિંચાઈ એટલે શું આવે છે કે પાણી આપવાનું. પાણી માટે અલગ અલગ પદ્ધતિ છે એ પણ તમારે આગળ જોવાની છે. એના પછી નિંદણથી રક્ષણ. નિંદણ એટલે શું થાય છે કે જે પાક છે એની આજુબાજુ જે નકામા છોડ ઉગે છે એને શું કહેવામાં આવે છે, નિંદણ. એટલે કે ઘાસ કોઈ છે, કોઈ પણ બીજી વનસ્પતિ હોય છે જે પાકના શું કરે છે, પોષણ તત્વોને પોતાનામાં લઈ લે છે, એટલા માટે નિંદણને દૂર કરવામાં આવે છે. પછી શું કહેવાય છે, લણણી. જ્યારે પાક છે એ પરિપક્વ થઈ જાય એટલે કે પાકી જાય ત્યારે એને શું કરવામાં આવે છે, કાપવામાં આવે છે, એને શું કહેવાય છે, લણણી. અને પછી છેલ્લે શું આવે છે, સંગ્રહ. સંગ્રહ એટલે શું થાય છે કે જે પાક છે, જે તમે ઉત્પાદન કર્યું, પાક કાપીને તમે એકઠો કર્યો એટલે કે ભેગો કર્યો, એને શું કહેવાય છે, એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે, જેથી એને તમે બીજી કોઈ પણ અમુક સમય બાદ પણ તેને ઉપયોગ કરી શકો છો. તો પાકની જે પદ્ધતિ છે, ખેતીની પદ્ધતિ છે, ચાલો આપણે બીજી વાર જોઈ લઈએ. પહેલાં તો શું આવે છે, ભૂમિને તૈયાર કરી. બીજું શું આવે, રોપણી. ત્રીજું કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. પછી ચોથું શું આવે છે, સિંચાઈ. પાંચમું શું આવે છે, નિંદણથી રક્ષણ. છઠ્ઠું લણણી. અને સાતમું સંગ્રહ કરવો. બસ આજના માટે આટલું જ. હવે છેલ્લે છે હોમવર્ક. હોમવર્કના ક્વેશ્ચન મેં અહીંયા લખેલા છે. તો પહેલું છે, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિના નામ આપો. જે તમે 7 પદ્ધતિ જોઈને છેલ્લે, જે પાક ઉત્પાદનમાં લણણી, નિંદણ, સિંચાઈ, ખાતર આપવું, રોપવું, એ બધું જોયું ને, એ 7 પદ્ધતિઓ અહીંયા તમારે લખવાની છે, એના નામ લખવાના છે, જે તમે આગળ લેક્ચરમાં જોઈ લેજો વિડીયોમાં. પછી બીજો ક્વેશ્ચન છે, ખરીફ પાક એટલે શું, ઉદાહરણ આપો. હવે ખરીફ પાક અને રવિ પાક મેં તમને સમજાવ્યું. ખરીફ પાક છે એની તમારે વ્યાખ્યા લખવાની છે, કઈ ઋતુથી કઈ ઋતુમાં ઉગાડવામાં આવે છે એ લખવાનું છે, અને કયા ઉદાહરણ એટલે કે એમાં કયા કયા અનાજ એટલે કે ઉગાડવામાં આવે છે એ તમારે ઉદાહરણ લખવાના છે. એ જ રીતે રવિ પાકમાં લખવાનું છે કે રવિ પાક એટલે શું, એની વ્યાખ્યા લખવાની છે, કઈ ઋતુમાં ઉગાડવામાં આવે છે અને એના ઉદાહરણ લખવાના છે. તો આટલા 3 ક્વેશ્ચન છે એ હોમવર્કમાં છે, બાકીનું કાલે.